નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ કરી 12 સાયન્સનું રિઝલ્ટ અને ગુજકેટનું રિઝલ્ટ આવી ગયું. એટલે ઘણા વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરિંગ કોર્સીસમાં એડમિશન લેવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી હશે. તો એ બાબતની કેટલીક માહિતીઓ મહાવીર ક્લાસીસ દ્વારા આપ સૌને જણાવવામાં આવશે. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને જ્યાં જ્યાં પણ જરૂરિયાત હોય તો આ વિડીયો દ્વારા તમને માહિતી મળી શકે. તો સૌથી પહેલા ગુજરાતમાં બીટેક અને એમટેક બંને રીતે રાઈટ અથવા બીઈમાં એડમિશન મેળવવું હોય ને તો એસીપીસી માં રજીસ્ટ્રેશન કરવું પડે. અને એસીપીસી આખા ગુજરાતની એડમિશન કમિટી રચે છે, અને જેને કારણે તમને અલગ અલગ કોલેજમાં એડમિશન મળી શકે છે. બીજો બેનિફિટ શું છે એસીપીસી નો, કે એક જ વખત તમે ફોર્મ ભરો, એક જ જગ્યાએ ફોર્મ ભરો, અલગ અલગ કોર્સીસ માટે ફોર્મ ભરી શકાય છે, અને ઓછા ખર્ચે સહેલાઈથી અને સરળ રીતે આપણને જે તે કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. તો એસીપીસી એટલે પહેલા તો ઘણી વખત એવું થાય કે આ એસીપીસી છે શું? તો એ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ગુજરાત. રાઈટ, એટલે આપણને ક્લિયર હોવું જોઈએ કે આ એક એવી કમિટી છે જે આપણને ગુજરાતના વિદ્યાર્થીઓને 12 સાયન્સ પછી પ્રોફેશનલ કોર્સીસ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અલગ અલગ કોલેજો માટે. એવા કયા કયા કોર્સીસ છે જે લોકોએ કોર્સીસ કરવા હોય કે આગળ 12 સાયન્સ પછી ભણવું હોય તો કયા કયા કોર્સીસ અવેલેબલ છે જે એસીપીસી દ્વારા તમે એડમિશન મેળવી શકો છો? તો બીઈ અને બીટેકના કોર્સીસ છે, ફાર્મસીના કોર્સીસ છે, ડિપ્લોમા ટુ ડિગ્રીના કોર્સીસ છે. તમામે તમામ વસ્તુઓ તમે જ્યારે અહીં ફોર્મ ભરશો ને ત્યારે તમે ઇઝીલી એક જ ફોર્મથી અલગ અલગ કોલેજમાં એડમિશન મેળવી શકો છો. પરંતુ આ બધા માટે અલગ અલગ લિંક હોય છે અને તમારે અલગ અલગ પ્રોસેસ કરવાની હોય છે. જેમ કે 12 સાયન્સ પછી બીઈ અને બીટેક કરું તો તમે અહીં ક્લિક કરશો, એટલે ક્લિક કરશો એટલે તમને અંદર માહિતી મળશે. હમણાં બીજા અન્ય વિડીયોમાં આપણે જોઈશું. ફાર્મસી છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને શું હોય છે કે બીઈ અને બીટેકનું ફોર્મ ભર્યા પછી એને એવું લાગે કે ફાર્મસીમાં પણ મને મળી જશે. એવું નથી, એના માટેનું ફોર્મ અલગ હોય છે. ડિપ્લોમા ટુ ડિગ્રી, એમઈ, એમટેક, એમબીએ, આર્કિટેક્ટ, બી બેચલર હોય કે માસ્ટર હોય, બંને રીતે આ તમામ કોર્સીસમાં તમારે જો એડમિશન લેવું હોય તો એસીપીસીની વેબસાઇટ પર જઈને તમે, જેમ કે મારે બીઈ અને બીટેકમાં ફોર્મ ભરવું છે તો અહીં લખ્યું છે જો કેન્ડિડેટ્સ એક્ટિવિટી બોર્ડ, રાઈટ, અને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી 2025. એટલે કે તમારું રિઝલ્ટ આવી ગયું છે તો તમે આના પર ક્લિક કરો અને ક્લિક કરીને તમે રજીસ્ટ્રેશન કરી શકશો. ઓકે, અહીં તમે નોટિસ પણ જોઈ શકશો, એટલે કે અલગ અલગ સૂચનાઓ તમને અહીં મળતી રહેશે. તો આ એક બેનિફિટ છે કે કેવી રીતે સહેલાઈ રીતે આપણે ગુજરાતમાં છે તો પછી અલગ અલગ કોલેજમાં આપણે એડમિશન મેળવી શકીએ. ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું છે એટલે આપણને દોડધામ નથી હોતી. બીજું ખર્ચો ઘણો બધો ઘટી જાય છે. અલગ અલગ, જેમ કે બીઈ અને બીટેક છે તો એની કેટલી ડેટ્સ છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, એ ડેટ્સ કઈ કઈ છે જરા કે જોઈ લઈએ. શેડ્યુલ, શેડ્યુલમાં જઈને જોશો ને તો આ તમામ ડેટ પીડીએફ ડાઉનલોડ કરીને અને સાચવી લેજો કે જેથી ધ્યાનમાં રહે, કોઈ ડેટ ચૂકી ના. તો જો તમે બીટેક કે બીઈ નું ફોર્મ ભરી રહ્યા છો તો અગત્યની આ એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી ગઈ હતી, એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? 24 માર્ચ. ભલે તમારું રિઝલ્ટ નહોતું આવ્યું, કારણ કે આમાં તમે એટલીસ્ટ તમારી એક સામાન્ય પ્રાઇમરી માહિતી ભરી શકો છો. અને એવું નથી કે એક વખત ફોર્મ ભરી દો, એક જ વખતમાં સંપૂર્ણ ફોર્મ ભરી દો, એવું નથી હોતું. તમે જ્યારે ઈચ્છો થોડું થોડું ફોર્મ કરીને ભરી શકો છો, તમારી માહિતીઓ ભેગી કરીને ફોર્મને ભરી શકો છો. અવેરનેસ પ્રોગ્રામ એ સ્ટાર્ટ થઈ ગયો છે, જરૂર નથી આપણને, પણ કમેન્સમેન્ટ ઓફ રજીસ્ટ્રેશન 24 માર્ચથી સ્ટાર્ટ થઈ ગયું છે વાત કરીએ એ પ્રમાણે. અને લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન, તમારે છેલ્લી ડેટ છે આ ફોર્મ ભરવાની એસીપીસી ના રજીસ્ટ્રેશન માટે, બીઈ અને બીટેક માટે 20 મે સુધી છે. એટલે 20 મે પહેલા તમામે તમામ માહિતી, તમારી જે ફોર્મ છે એ સબમિટ થઈ જવું જોઈએ, નહીં તો પછી ફરીથી તમને આ ચાન્સ મળશે નહીં. પછી છે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. જ્યારે એકવાર ભરશો ને એટલે 15 દિવસ પછી શું મેરિટ લિસ્ટ ગુજરાતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બની જશે. એનાથી તમને ખબર પડી જશે કે તમારો કયો રેન્ક આવી રહ્યો છે. ઓકે,
પછી ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ. કોઈ તમારે નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, કંઈ ચેન્જ કરવું હશે તો એ 3/6 થી લઈને 5/6 એટલે કે 3 જૂનથી લઈને 5 જૂન સુધી તમે ચેન્જ કરી શકો છો. એ રીતે છે ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ, એટલે કે એક મોક રાઉન્ડ આવશે. એનાથી મોક રાઉન્ડથી ફાયદો શું થાય કે આપણને ખબર પડી શકે કે મારો જે આ રેન્ક આવ્યો છે, ગુજરાતમાં જે મારો રેન્ક છે, એ રેન્કમાં મને કઈ કઈ કોલેજમાં ચાન્સીસ મળી શકે છે. એટલે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે મોક રાઉન્ડ. એના પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ, એટલે પછી તમને એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે અને એ પણ 7 જૂને જ આવશે. ફિલિંગ એન્ડ ફરીથી કોઈક નાની મોટી ભૂલ થઈ હોય ફોર્મ ભરવામાં તો એ ચેન્જ કરી શકશો. આ બધી જ વસ્તુઓ અપડેટ થયા કરશે. એટલે તમારે એસીપીસીની વેબસાઇટને મારા ખ્યાલથી નોટિફિકેશનમાં પણ મૂકી જ દેવું જોઈએ. ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ અલોટમેન્ટ સીટ, એટલે પહેલો રાઉન્ડ છે 13/6 આવી જશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ જશે કે મારું કઈ કોલેજમાં મને એડમિશન મળ્યું છે. એના પછી છે ઓનલાઈન પેમેન્ટ એન્ડ ટોકન ટ્યુશન ફીસ વગેરે જે છે એ બધી ડેટ અલગ અલગ આપી છે. કમેન્સમેન્ટ ઓફ એકેડમિક ટર્મ 19 જૂન છે અને ઓનલાઈન કેન્સલેશન એડમિશન રાઉન્ડ 1 એટલે ટૂંકમાં અલગ અલગ ડેટ આપેલી છે. તમે જેમ જેમ આગળ જશો એમ તમે ક્યાં સુધી લગભગ તમારું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રાઉન્ડ 1 ઓગસ્ટ સુધી તો આ પ્રોસેસ ચાલતી રહે છે. તો મારા ખ્યાલથી કોઈ પણ વિદ્યાર્થીએ અધીરાઈ ન રાખવી જોઈએ અને શાંતિથી પોતાનું ફોર્મ ભરીને અને જોઈએ એ જગ્યાએ, મતલબ આપણને મેરિટ લિસ્ટ દ્વારા ખબર પડી જશે કે કઈ કઈ જગ્યાએ મળી શકે છે. તો એ મોક ટેસ્ટના મેરિટ લિસ્ટ દ્વારા મોક રાઉન્ડથી આપણે અલગ ચોઇસ ફિલિંગ કરી લેવાનું, જેથી આપણને બેસ્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે ફોર્મ ફિલિંગ કરવાનું રહેશે, રાઈટ, અને કઈ કઈ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો અમારા ગ્રુપ સાથે કનેક્ટેડ રહો અને વિડીયોની નીચે એક લિંક આપેલી છે, અમારી વોટ્સએપ લિંક છે અને ચેનલની લિંક છે, એમાં જોડાઈ જાઓ જેથી તમને તરત ઇન્ટિમેશન્સ મળતું રહે. થેન્ક યુ.